હેલો, કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 12/7/2024 અને શુક્રવારનો દિવસ. મિત્રો, બજાર આજે પણ ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. 50થી 60 અંક નિફ્ટી પ્લસ ખુલે એવું ગિફ્ટ નિફ્ટીના માધ્યમ દ્વારા દેખાઈ રહ્યું છે. હવે મિત્રો, બજાર તો ચલો ઉપર ખુલે છે છેલ્લા 2 દિવસથી, પછી ખુલીને પાછું ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવી જાય છે અને પ્રોફિટ બુકિંગ આવી જાય છે. પણ ઇન્ડેક્સ ઉપર નીચે થતો હોય છે, પણ પીએસયુ શેર્સમાં અત્યારે વધારે ચહલ પહલ જોવા મળી રહી છે. પીએસયુ શેર્સ વિશે આપણે વાત કરીએ, પહેલાં ટીસીએસના રિઝલ્ટ વિશે વાત કરીએ. ટીસીએસનું રિઝલ્ટ બજારની અપેક્ષા કરતાં થોડું સારું છે. બહુ અતિશય સારું નથી, પણ થોડું ઘણું સારું દેખાઈ રહ્યું છે. શું આ ટીસીએસ આઈટી શેરોની લીડ કરશે? એ હવે આજે જોવાનું રહ્યું મિત્રો. તો આજે આપણે એ ચેક કરીશું કે ટીસીએસ જે શેર છે એ બજારનો હાથી છે, બજારને લઈને દોડવાવાળો શેર છે. જો ઉપરની સાઈડ ભાગે તો બજારને લઈને દોડે. તો ટીસીએસ આજે પોઝિટિવ મુવમેન્ટમાં કામકાજ કરે તો નવાઈ ન પામતા, કારણ કે બજારની અપેક્ષા કરતાં એણે રિઝલ્ટ સારા આપ્યા છે. પણ આ તો બધા શું છે ભાઈ, કે સટ્ટાકીય હોય છે. ઘણી વખતે આપણે સારું વિચાર્યું હોય પણ આ લોકોને નીચે ફેંકવું હોય, કારણ કે ઉપરના લેવલે લોકોને ફસાવવા હોય તો એ લોકો ઉપરથી પાછા નીચે ફેંકે. તો મિત્રો, આપણે કોશિયસ રહીને કામકાજ કરવાનું. ટીસીએસના કારણે કદાચ આઈટી શેરો ચાલે તો આઈટી શેરોની અંદર એફએસએલ, નાના શેર્સ ઉપર વધારે થોડું ધ્યાન રાખવાનું. એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડ, બીજો શેર છે એમ્ફાસિસ, જે મિડકેપ ને સારો કંપનીનો શેર છે એમ્ફાસિસ. ત્રીજો શેર છે બિરલા સોફ્ટ. આ 3 શેરો ઉપર થોડું ધ્યાન રાખજો, 3 અને એક સાયન્ટ પણ સારો છે, CYEIENT સાયન્ટ. આ 3-4 શેરો જે આઈટી સેક્ટરના છે. જો આઈટી સેક્ટર ચાલે તો આ 3-4 શેરો ઉપર ધ્યાન રાખજો, કારણ કે એફએસએલ એ મને સારો લાગી રહ્યો છે. એફએસએલ તમારા વોચ લિસ્ટમાં ના હોય તો મૂકી દેજો. ઘટાડો આવે એટલે ધીમે ધીમે ભેગા કરતા રહેજો, કારણ કે એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડ ધીમે અત્યારે 240ની આસપાસ ચાલી રહ્યો છે. એ 300 કુદાવી જાય શોર્ટ ટાઈમમાં તો નવાઈ ન પામતા. બીજું મિત્રો, કે આપણે પીએસયુ સેક્ટર્સ વિશે વાત કરીએ તો પીએસયુ સેક્ટર્સમાં મેં ઈરડા વિશે વાત કરેલી તમને. ઈરડા પણ ધીમે ગ્રેજ્યુઅલી તમારી પાસે જો ક્વોન્ટિટીમાં શેર્સ પડ્યા હોય તો તમારે 10% કરીને એને ઉપરના લેવલે વેચતા રહેવાનું. નીચે આવે ત્યારે ખરીદો. 250માં જેણે વેચ્યા હોય એને 230માં લેવાનો મોકો આપ્યો હતો, તો 10% જેણે ઉપરના 250ના ભાવે વેચ્યા હોય તો તમારે 230 રૂપિયામાં પાછા લેવા થાત. પરમ દિવસની જ વાત છે, 230 રૂપિયા આવ્યો હતો અને પછી 248 થયો અને ગઈકાલે તો 283 રૂપિયા બંધ આવ્યો. શું ગજબની તેજી જોવા મળી રહી છે ઈરડાની અંદર. સેમ વસ્તુ આરવીએનએલમાં જોવા મળી રહી છે. આરવીએનએલમાં કોન્સ્ટન્ટ તેજી અત્યારે હાલ ચાલી રહી છે. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં, પહેલા ટ્રેડિંગ સેશનમાં 17%, બીજા ટ્રેડિંગ સેશનમાં બીજા 17%, ત્રીજા ટ્રેડિંગ સેશનમાં લગભગ ઘટાડો આવ્યો. લગભગ 5થી 7%નો ઘટાડો હતો. ચોથા ટ્રેડિંગ સેશનમાં 9%નો વધારો, 9થી 10%નો અને 10-11%નો વધારો હતો. અને પાંચમા ટ્રેડિંગ સેશનમાં 3થી 4%નો વધારો. એટલે ટોટલ 630 રૂપિયા બંધ આવ્યો છે આરવીએનએલ. મિત્રો, આ બધી જે શેર્સ છે, આ બધા મારી જોડે પણ, આ તો હું તમને મારી પર્સનલ વ્યૂ આપું છું કે મારી જોડે પણ આરવીએનએલ
1000 ક્વોન્ટિટી હતી, લગભગ 45 રૂપિયાની એવરેજ ભાવથી. ધીમે 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 પ્રોફિટ બુક કરતાં કરતાં અત્યારે મારી પાસે ફક્ત 100 શેર વધ્યા છે. તો એ 100 શેર્સ અત્યારે પ્રોફિટ જ છે. એટલા માટે એને મેં રાખી મૂક્યા છે કે ભાઈ આ મારું પ્રોફિટ જ છે એક જાતનો, આ મારે નથી, મારે પ્રોફિટ થયો જ નહોતો, એ બાને મેં એને નાખી રાખેલા છે. તો આવી રીતે તમે અમુક શેર્સ જે તમારા પ્રોફિટમાંથી એને લઈને મૂકી દો, જે પછી વેચવાના જ નહીં. જે તમારી મૂડીના શેર્સ છે અને એમાં નફો થાય એને તમે વેચો. પ્રોફિટમાં જે તમારો ટોટલ પ્રોફિટ જે થયેલો છે એમાંથી જે તમે શેર્સ લીધેલા છે એને તમે મૂકીને ભૂલી જાઓ કે નથી ભાઈ એને અડવાનું જ નહીં, અમારી પાસે છે જ નહીં. એવા સારા શેર્સ લેજો, કોઈ બકરીઓ કે ચકલીઓ પકડતા નહીં મિત્રો. એટલે પીએસયુ સેક્ટર્સમાં પણ અત્યારે ધૂમધડાકાભેર તેજી ચાલી રહી છે. ગઈકાલે એસજેવીએન પણ સારું એવી તેજી સાથે કામકાજ કરી રહ્યો હતો. એનએલસી ઇન્ડિયા આપણે 245 રૂપિયાના ભાવથી વાત કરેલી, અત્યારે 289 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. એટલે મિત્રો આ બધી વસ્તુઓ તમે ધ્યાન રાખતા રહો કે ભાઈ હા, એક રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ એ પણ મેં તમને કહેલું, એ પણ તમે ધ્યાન રાખજો, વોચલિસ્ટમાં મૂકી રાખજો. લગભગ આપણે 132-35 રૂપિયા ચાલતું હતું ત્યારથી ગયેલું, અત્યારે લગભગ 160-65 વચ્ચે થઈ ગયેલો. આજે પણ ક્યુઆર અપડેટ આવેલું છે, સારું છે. આજે પણ થોડી ઘણી શેર્સમાં તેજી જોવા મળે તો નવાઈને પામતા. બીજું મિત્રો કે અલગ અલગ સેક્ટર્સ વાઇઝ અત્યારે તેજી ચાલી રહી છે. ધ્યાન રાખજો, બજેટ નજીક આવી રહ્યું છે, કોશિયસ રહીને કામકાજ કરવાનું. બહુ ઉપરમાં તેજી, આપણે લોકો તેજી કરતા હોય ત્યારે આપણે બહુ તેજી મગજમાં નહીં રાખવાની. આપણે આપણા શેર્સમાં પ્રોફિટ થતો હોય તો ફૂલ પ્રોફિટ બુકિંગ નહીં કરવાનું, 10% ગાળિયાથી પ્રોફિટ બુકિંગ કરો. જેમ મેં તમને ઈડામાં સમજાવેલું, 210, 220, 250, 280. લોકોના હજી 40% શેર વેચાયા છે, હજી 60% પડ્યા છે. ધીમે ધીમે પ્રોફિટ બુક કરે છે ભાઈ, ઉપર જશે એમ ધીમે ધીમે આપતા રહેશે 10%. ક્યાં નુકસાન છે? એટલે છેલ્લા 100 શેર કે 500-200 શેર વધે, તમારી પાસે ક્વોન્ટિટી હોય પ્રમાણેના છેલ્લા 10% શેર્સ વધે એ તમારે નહીં વેચવાના, એ તમારે પછી ભૂલી જવાનું કે ભાઈ આ હવે શેર્સ મારી પાસે નથી, કારણ કે તમે તમારી મૂડી તો કાઢી લીધી. એક્ઝેક્ટલી આ રીતે કામકાજ કરજો મિત્રો. ખરેખર તમારો પોર્ટફોલિયો અને તમારી જેબ હરીભરી રહેશે. અને આપણી ચેનલનું માધ્યમ જ આ છે કે ભાઈ માય પ્રોફિટ પોઈન્ટ, મારો પોતાનો પ્રોફિટ કેટલો થાય છે એનો આ પોઈન્ટ બનાવેલો છે. આપણે ચેનલનું નામ જ એ આપેલું છે મિત્રો, માય પ્રોફિટ પોઈન્ટ, મારું પ્રોફિટ. એટલે તમે આ ચેનલને તમારા મિત્ર સર્કલમાં શેર કરો, એમને પણ ક્યાંક આડાઅવળા નુકસાન ન થાય એના માટેની આપણે સલાહ આપતા રહો. અને શેર માર્કેટ એક કમાવાની જગ્યા છે, એને લોકોએ બદનામ કરી નાખેલી છે. શાંતિથી, સાવચેતીથી અને ધીરજતાથી કામકાજ કરશો તો 100% તમે એમાં પૈસા બનાવશો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, પ્રોફિટેબલ રહે અને ગ્રોએબલ રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ.